પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 ફેબ્રુઆરીએ સાણંદ ખાતે 22,516 કરોડના ખર્ચે નિર્મિત માઇક્રોન ટેકનોલોજીના અત્યાધુનિક સેમિકન્ડક્ટર પ્લાન્ટનું લોકાર્પણ કરશે। આ પ્રોજેક્ટ દ્વારા ભારત ચિપ ઉત્પાદન ક્ષેત્રે વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈઓ સર કરશે, જ્યાં એઆઈ માટે જરૂરી એસએસડી અને રેમ જેવા ઉપકરણોનું નિર્માણ થશે। આ પહેલથી 5,000 લોકોને પ્રત્યક્ષ રોજગારી મળશે, જેમાં દિવ્યાંગોને પણ પ્રાધાન્ય આપી સર્વસમાવેશી વિકાસને અભિગમ અપનાવાયો છે। આમ ગુજરાત હવે વિશ્વભરની ટેકનોલોજીની જરૂરિયાતો સંતોષવા માટે સેમિકન્ડક્ટર હબ તરીકે સજ્જ થયું છે। દોઢ મહિના બાદ પ્રધાનમંત્રી ફરી એક વખત વતનની મુલાકાતે આવી રહ્યા છે। વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ શું છે તેના પર નજર કરીએ તો સાણંદ ખાતે એટીએમપી પ્લાન્ટના ઉદ્ઘાટનનો કાર્યક્રમ છે, જેમાં વડાપ્રધાન મોદી હાજર રહેવાના છે। એસેમ્બલી ટેસ્ટિંગ, માકક અને પેકેજિંગનો પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે। સાણંદ ખાતે પ્રધાનમંત્રીના રોડ શોની પણ સંભાવના જોવા મળી રહી છે। ભારતને સેમિકન્ડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાનો આ મહત્વપૂર્ણ પ્રયાસ કહી શકાય। માઇક્રોન સેમિકન્ડક્ટર ટેકનો પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આ રોકાણ કરવામાં આવ્યું છે। તેમાં ₹22,516 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે। સાણંદ પ્લાન્ટમાં 2,000 લોકોની ટીમ છે જે કાર્યરત રહેવાની છે। કેવી રીતે સેમિકન્ડક્ટર ચિપ બને છે? તો સેમિકન્ડક્ટર ચિપ બનાવવાની પ્રક્રિયા રેતીથી શરૂ થાય છે। રેતીમાંથી પ્યાતર સિલિકોનને અલગ કરવામાં આવે છે। સિલિકોનને ઓગાળીને તેમાં સિલિન્ડર બનાવવામાં આવે છે, જેને ઇનગોટ તરીકે ઓળખવામાં આવે છે। સિલિન્ડરને કાપી બારીક તેની પ્લેટ્સ તૈયાર કરવામાં આવે છે, જેને વેફર્સ તરીકે ઓળખવામાં આવે છે। ફેબ્રિકેશન પ્લાન્ટમાં વેફર્સ પર ઇલેક્ટ્રિક પેટર્ન પ્રિન્ટ કરવામાં આવે છે અને બાદમાં તેના પર લેયર ચડાવવામાં આવે છે। આ આવરણને ફોટોલિથોગ્રાફી દ્વારા ગોઠવવામાં આવે છે, જેનાથી વેફર્સ પર ટ્રાન્ઝિસ્ટર બને છે। વેફર્સમાંથી મેમરી અને ચિપ ગોઠવાય ત્યારે ચોરસ ટુકડા કરવામાં આવતા હોય છે, જેને ચિપ કહેવામાં આવે છે અને આ રીતે સેમિકન્ડક્ટર ચિપ તૈયાર કરવામાં આવે છે। આ ચિપ એટીએમપી પ્લાન્ટમાં પહોંચે છે। પ્લાન્ટમાં તેની એસેમ્બલી કરવામાં આવે છે।